આપણે રિસેન્ટ સમયમાં જ જોયું જે દિલ્હી છે અને એવા શહેરો છે ઇન્ડિયાની અંદર જ્યાં બહુ વધારે પોલ્યુશન નું પ્રમાણ વધી જતું હોય છે. અમુક સમય હોય છે વર્ષની અંદર ત્યારે અચાનકથી જ પોલ્યુશન વધી જાય છે અને એ સમયે ઓપન સેન્ટર્સ લોકો ઓપન કરતા હોય છે ઓક્સિજન માટે, કે જે લોકો ડાયરેક્ટ ઇન્હેલ કરી શકે ઓક્સિજન અને પોલ્યુશનથી જેટલું બચી શકાય એટલું, એવું રિસેન્ટ ડેઝમાં આપણને જોવા મળ્યું છે. તો એના માટે ખાસ કરીને એ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ તમે જે રીતે કીધું કે એ વધારે હેલ્પફુલ ત્યારે થાય ઈધર કોઈને બીમારી થઈ હોય અથવા કે વધારે પોલ્યુશનનું પ્રમાણ હોય અને કોઈ થેરાપીની જરૂરિયાત હોય ત્યારે. સિમ્પલ વસ્તુ છે, મેટ્રો સિટીઝમાં વધારે પોલ્યુશન રહેવાનું છે બિકોઝ ઓફ ધ ટ્રાફિક ઓર પીપલ ઓર ફેક્ટરીઝ, જે પણ આ બધાના લીધે વધારે પોલ્યુશન રહેવાનું છે. સો વેન યુ આર એટ હોમ, મેક શ્યોર કે એકવાર ઓક્સિજન થેરાપી લેવા કરતાં યુ આર બ્રીધિંગ ઇન કન્ટિન્યુઅસલી. તો બાઉટ્સ ઓફ ઓક્સિજન થેરાપી એનો કોઈ સેન્સ નથી બનતો. તમે આખા દિવસ ખરાબ ખાધું ને 2 ફળ ખાધા તો તમે એ જે ખરાબ વસ્તુ લીધું છે એના નુકસાન તમે વેઠવાના જ છો. હા, એ 2 ફળના પોતાના ફાયદા હશે, પણ પહેલાંનું નલિફાઈ નથી કરતું, એનું નુકસાન નલિફાઈ નથી કરતું. એવી રીતે બેટર છે કે તમે જે જગ્યાએ છો એની એર ક્વોલિટી પર વર્ક કરો. તમારું ઘર છે તો પ્લાન્ટ મોર ટ્રીઝ, મેક શ્યોર દેટ nobody is smoking around you, અને you are working for your air pollution control. તો there are filters available, હવે એર ફિલ્ટર્સ આવે છે. ઓફકોર્સ એ લેકિન સિટી વાઇઝ ડિફરન્ટ છે. તમે કયા સિટીમાં રહો છો, ચેક યોર, ઇટ્સ વેરી સિમ્પલ થિંગ. પોતાના કરંટ લોકેશનની તમે એર પોલ્યુશન તમે સામે ગૂગલ નાખશો, એવરીબડી ઇઝ એબલ ટુ ગેટ ઇટ અને યુ કેન વર્ક ઇટ આઉટ. એ વધે છે અમુક ટાઈમમાં, જ્યારે ઇન્ડિયામાં તો બહુ જ મેટર કરે છે કે દિવાળી એ બહુ મોટું એર પોલ્યુશન છે. ઇટ ઇઝ નેસેસરી ઓન ઇટ્સ ઓન પાર્ટ, પણ એને ટેકલ કેવી રીતે કરવું એર પોલ્યુશનને, એ એક બીજો ટાસ્ક આપણા બધા માટે એઝ અ સિવિલાઇઝેશન ક્રિએટ થયો છે. અને ટ્રાફિક, જે વખતે ટ્રાફિક ઓછો હોય વધતો હોય તો એ અવર્સમાં વધવાનું છે, ઓફિસ આવર્સમાં વધવાનું છે. એના માટે આપણે લોકો અલગથી શું કામ કરી શકીએ, એ ટાઈમ પર ના નીકળવું જોઈએ અગર તમને કામ નથી તો. વાય યુ આર ટ્રાઇંગ ટુ ઇન્હેલ એન એર જેમાં તમને ખબર છે કે અત્યારે બધાથી વધારે પોલ્યુશન હોવાનું છે, તમને કામ નથી તો બી એટ અ પ્લેસ વેર યુ કેન ગેટ ગુડ એર. રાઈટ. એટલે જે તમે કીધું એ રીતે AQI જે હોય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણને બતાવતા હોય છે મોબાઈલની અંદર, અને એના પ્રમાણે આપણે એક્ટ કરી શકીએ છીએ. ઘણી બધી વખત બતાવે છે કે તમારે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવાની જરૂર છે, ફેસ માસ્ક. ઘણી વખત જે એર પ્યોરિફાયર્સ આજે માર્કેટમાં અવેલેબલ છે, હોસ્પિટલ્સની અંદર આપણે કોમનલી જોતા હોઈએ છીએ કે એર પ્યોરિફાયર્સ હોય છે. અને લોકો પણ હવે જે મેટ્રો સિટીઝ છે જ્યાં વધારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે ત્યાં પીપલ પુટ ઇટ ઇન ઓફિસ, દે પુટ ઇટ ઇન હોમ્સ. કેમ કે ઇફ યુ લિવ ઇન અ સિટી જ્યાં AQI કોન્સ્ટન્ટલી ખરાબ છે તો ઓફકોર્સ યુ વોન્ટ ટુ પ્રોટેક્ટ યોર હોમ, અને એ ફિલ્ટરનું કામ કરે છે. એક રીતે જેવી રીતે એસી ઠંડી હવા લઈ આવે છે ગરમીમાંથી, એવી રીતે એના ફિલ્ટર્સ બધા જેટલા પણ પાર્ટિકલ્સ છે એને કલેક્ટ કરીને આઉટ કરી નાખે છે અને એરને વધારે કમ્ફર્ટેબલ ક્રિએટ કરે છે ફોર હ્યુમન્સ. માસ્ક પણ એવી રીતે જ હેલ્પ કરે છે. માસ્ક ઇઝ બેસિકલી ફિલ્ટર. એ જેટલા પાર્ટિકલ્સ છે એ જેટલો સારો માસ્ક પહેરશો એ એટલા પાર્ટિકલ્સને લીન આઉટ કરીને સિર્ફ એર તમારા પર પહોંચવા દેશે. આપણે વાત કરીએ જ્યારે શ્વાસન તંત્રની, એટલે કે ફેફસાની રિલેટેડ, તો એની અંદર વેક્સિનેશન એક પાર્ટ હોય છે કે જે વેક્સિનેશન એટલે આપણે એક ઇન્જેક્ટ કરીએ કોઈ મેડિસિનને અને એનાથી જો કોઈ રોગથી બચી શકાય. તો વેક્સિનેશન શ્વાસન તંત્રને રિલેટેડ કોઈ પણ બીમારીથી બચી શકાય, અને એવું કોઈ વેક્સિનેશન અવેલેબલ છે ખરું? વેક્સિનેશન્સ છે અવેલેબલ, એની ઇન્ડિકેશન છે પણ. સો દેર આર વાયરલ વેક્સિનેશન્સ અવેલેબલ અને બેક્ટેરિયલ વેક્સિનેશન અવેલેબલ. એફિકેસી બેક્ટેરિયલમાં જે પર્ટિક્યુલર સ્ટ્રેન યુઝ કરી હોય તો એમાં 75% સુધીની એની શક્તિ છે, અને
પણ એનું ડ્યુરેશન છે. સો વાયરલનું બોલે તો 1 યર, એવરી યર વાયરલ સ્ટ્રેન ચેન્જ થાય છે અને તમને એવરી યર લેવું પડે. પણ કોને લેવું પડે પછી એ ઇમ્પોર્ટન્ટ છે. એ બધા ના લઈ શકે. અગર મારું ફેફસું મજબૂત છે અને હું એક પર્ટિક્યુલર એજ ક્રાઇટેરિયામાં નથી આવતી તો પછી મારે જરૂર નથી. મોર દેન 60, લેસ દેન 5 આ લોકો મોર પ્રોન છે નિમોનિયાસ થઈને નિમોનિયાથી બગડવાના માટે. તો એ લોકોએ લેવું જોઈએ. એનાથી વચ્ચેના જે લોકો છે જેના ફેફસા મજબૂત છે, જેની રોગપ્રતિકારક શક્તિ સારી છે, એ લોકોને લેવાની જરૂર નથી. ડાયાબિટીક લોકો, જે એસ્થમા અને એસ્થમાથી દમ જે થાય તો દમના લોકો, આ લોકોના ફેફસા સારા નથી અને જો એ આપણને ખબર છે તો એ લોકોએ લેવું જોઈએ. ઇટ્સ અ સ્પેશિયલ કેટેગરી, બધા માટે નથી.